નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં મિત્રો, જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના હવેલીના મુખિયાજીનો એકમાત્ર કાંધીઓ અને બહેનોના એકમાત્ર લડકવાય ભાઈને રાખડી બાંધી લાંબા આયુષ્યની ખેવનાને બદલે ગોંડલની નામી શૈક્ષણિક સંસ્થાના બેદરકારીભરી વહીવટીના આક્ષેપ સાથે અશ્રુભરી આંખે પોતાના સ્વજનને અંતિમ વિદાય આપવી પડી હતી. મૃતકના પરિવારજોને રોજ સાથે ઘટની વણાવતા જણાવ્યું હતું કે અમારા દીકરાની સતત 4 દિવસ થયા અને તબિયત કથળતી હતી અને સામાન્ય BHMS ડોક્ટર પાસે સારવાર કરાવી તબિયત વધુ બગડ્યા બાદ વાલીઓને જાણ કરવામાં આવી હતી. જો કે રવિવાર હોવાથી જેથી કોઈ ડોક્ટરે હાથ પકડ્યો ન હતો, જેથી અમે પોતાનો વાલો સહયોગ ગુમાવવો પડ્યો છે. ગોંડલની ધોળકિયા શાળાના સંસ્થાપકોની બેજવાબદારી અને જે ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવી તે પણ તબિયત લથડતા મદદ કરવાના બદલે આ ગંભીર બેદરકારીના કારણે એક આશાસ્પદ યુવાનને પરિવારે ગુમાવવો પડ્યો છે. માળિયા હાટી નાના રહેવાસી અને અત્રેની ગોવર્ધનજીની હવેલીમાં મુખિયાજી એટલે કે પૂજારી તરીકે સેવા આપતા હતા. 2 દીકરી અને એક 17 વર્ષીય પુત્ર ગોંડલની ધોળકિયા શાળામાં સ્વાર સાયન્સમાં અભ્યાસ કરતો હતો. મૃતક વિદ્યાર્થી શ્યામની સંસ્થાની બેદરકારીના કારણે મોત થયું હોય. માળિયાની હાટીના બ્રહ્મ સમાજ તેમજ વૈષ્ણવનો મોટી સંખ્યામાં સદગતની અંતિમ યાત્રા નીકળતા શોક સાથે સંસ્થા પર રોષ વ્યક્ત કર્યો હતો. જો કે આજરોજ ભાઈ બહેનના અતૂટ પ્રેમના રક્ષાબંધનના પવિત્ર દિવસે મૃતક શ્યામની બહેનોએ હસતા મોઢે રાખડી લઈ પોતાના ભાઈના લાંબા આયુષ્યના આશીર્વાદના બદલે ભાઈના મૃતદેહને રાખડી બાંધતા દરેકની આંખો અશ્રુ રોકી શકી નહોતી. મૃતક શ્યામને તેના પિતરાઈ ભાઈઓ અને બંને બહેનોએ મુખ્ય આગ્રહ આપી અશ્રુભીની આંખે શોકભેર વિદાય આપી હતી. તો બીજી તરફ વૈષ્ણવ સમાજે પોતાના ધંધા રોજગાર બંધ રાખી તથા બ્રહ્મ સમાજ સહિત બહોળી સંખ્યામાં સદગતની અંતિમ યાત્રામાં જોડાઈ શોકભેર શ્રદ્ધાંજલિ અર્પી હતી. મિત્રો, આ હતી આજની સૌથી મોટી ખબર. ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક, શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.